નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં. આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈશું. જે સંપૂર્ણ સોલ્યુશન નવી આવૃત્તિ આવેલી છે, જે 2024-25 મુજબ આપવામાં આવ્યું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? તો અહીંયા આપણે આવશે 144, જે 12નો વર્ગ છે. બાકી બધી સંખ્યા છે એ એકી સંખ્યાના વર્ગ છે. પ્રશ્ન બીજો. જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? જેનો જવાબ છે સી 1, કારણ કે 9 જેને એકમનો અંક હોય તેનો વર્ગ કરીએ તો એના એકમનો અંક આપણને 1 જ મળે છે. ત્રીજું. 5નો વર્ગ અને 6નો વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? તો જેનો જવાબ છે 5નો વર્ગ એટલે 25, 6નો વર્ગ એટલે 36. તો 25 થી 36ની વચ્ચે 10 સંખ્યાઓ આવે છે, એટલે જવાબ બી મળે છે. ચોથો પ્રશ્ન. એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 144 ચોરસ એકમ છે. તેની એક બાજુની લંબાઈ કેટલી હોઈ શકે? જેનો જવાબ છે ક્ષેત્રફળ 144 હોય અને ચોરસ ટુકડો હોય તો આપણે તેનો 12 એકમ તેની લંબાઈ હોઈ શકે. જવાબ બી આવે. પ્રશ્ન 5મો. પાયથાગોરિયન ત્રિપુટીનો એક સભ્ય 2m હોય તો બાકીના બે સભ્યો ક્યાં હોઈ શકે? જેનો જવાબ છે બી, mની 2 ઘાત અને વત્તા 1 mની 2 ઘાત ઓછા 1. પ્રશ્ન 6. ક્રમિક એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9, 11, 13 અને 15નો સરવાળો કેટલો થાય? તો અહીંયા તેનો સરવાળો થશે 64, એટલે જવાબ આવે છે બી. પ્રશ્ન 7. પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક શું હોઈ શકે નહીં? જેનો જવાબ છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેનો એકમનો અંક 8 હોઈ શકે નહીં. 8મું. તો m એ પ્રાકૃતિક સંખ્યા n નો વર્ગ હોય તો n એ ખાલી જગ્યા થાય, જેમાં જવાબ છે ડી, m નું વર્ગમૂળ. પ્રશ્ન 9. અંડર રૂટ 248 વત્તા અંડર રૂટ 52 વત્તા અંડર રૂટ 144, એટલે વર્ગમૂળની અંદર 248 વત્તા વર્ગમૂળમાં 52 વત્તા વર્ગમૂળમાં 144 આપે છે, તો તેનો જવાબ શોધો. તો અહીંયા તમે જોશો કે 144 છે એનો વર્ગમૂળની નિશાની છે તો અહીંયા 12 આવે, એટલે 52 વત્તા 12 એટલે 64 થશે. એની ઉપર વર્ગમૂળની નિશાની છે એટલે 64નું વર્ગમૂળ મળશે 8, એટલે 248 વત્તા 8 એટલે 256 થશે. જેનું વર્ગમૂળ કાઢીએ તો 256 છે 16નું વર્ગમૂળ છે, એટલે જવાબ આવે છે સી. 10મું. જો વર્ગમૂળમાં 4096 બરાબર 64 આપેલો હોય તો 4096 વત્તા 40.96 બરાબર કેટલા થાય? જેનો જવાબ છે 70.4. પ્રશ્ન બીજો. ખાલી જગ્યા પૂરો. જેમાં 11મું. 1 અને 100 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે, જેનો જવાબ છે 8. 12મું. 50નો વર્ગ કરતા મળતી સંખ્યામાં 4 શૂન્ય હોય છે. અહીંયા 500 છે તેમાં 2 શૂન્ય છે, એટલે કોઈ પણ 2 શૂન્ય વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો તેમાં 4 શૂન્ય આવે છે. 13મું. 24025 નું વર્ગમૂળ કરતા મળતી સંખ્યા 3 અંકોની બનેલી હોય છે. 14મું. 5.5 નો વર્ગ કરતા 30.25 મળે છે. 15મું. 5.3 ગુણ્યા 5.3 નું વર્ગમૂળ કરતા 5.3 જ મળે છે. 16મું. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર.
17મું 0.7 નો વર્ગ કરતા 0.49 મળે છે. 18મું પ્રથમ 6 એકી અને પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 36 થાય છે. અહીંયા પ્રથમ 6 પ્રાકૃતિક સંખ્યા અને એકી તો 1, 3, 5, 7 અને 9 જેનો સરવાળો 36 મળે છે. 19મું 57 નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા થાય જેનો જવાબ છે 9. 20મું 125 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગ ગુણતા તે પૂર્ણ વર્ગ બને જેનો જવાબ છે 5. 125 ને 5 વડે ગુણો એટલે 625 આવે અને એ 625 છે એ 25 છે એનો વર્ગ છે એટલે 625 નું વર્ગમૂળ 5 મળે. પ્રશ્ન 3 21મું દર્શાવો કે 500 એ પૂર્ણ વર્ગ નથી. તો અહીંયા આપણે 500 માટેની ગણતરી કરેલી છે અવિભાજ્ય અવયવની રીતે. 500 ભાગ્યા 2 એટલે 250 આવ્યા, એને ભાગ્યા 2 એટલે 125 આવ્યા. પછી 125 નો 2 અને 3 વડે ભાગ નહીં ચાલે એટલે 5 વડે ચલાવ્યો છે એટલે 25 આવશે. જેને પાછા 5 વડે ભાગતા 5 મળે છે અને 5 ને 5 વડે ભાગતા 1 મળે છે. આમ અહીંયા જોશો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અહીંયા 2 ની જોડ બને છે એટલે અહીંયા વર્ગ લખી શકાય. અહીંયા 2 5 છે એટલે 5 નો વર્ગ લખી શકાય અને 5 અહીંયા એકલા છે, અહીંયા 5 ની જોડ બનતી નથી. આમ 5 છે એક જ વખત આવે છે તેથી 5 નો વર્ગ થતો નથી. એટલે કોઈ અહીંયા સંખ્યા વર્ગ થયેલા વગરની હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. દાખલો 22માં જો બાજુઓના માપ 6 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર હોય તેવા કાટકોણ ત્રિકોણ રચી શકાય. તમારા જવાબનું કારણ આપો. તો તેના માટે અહીંયા આપણે જોઈશું કે ત્રિકોણ માટે તેની મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુ વર્ગના સરવાળા જેટલું થાય છે. તો અહીંયા ત્રિકોણની મોટી બાજુ છે 10, તેનો વર્ગ એટલે 100. બાકીની બે બાજુના માપનો સરવાળો તો 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ એટલે અહીંયા 36 ને 64 નો સરવાળો 100 મળે છે. આમ બંને બાજુ સરખો જવાબ આવે છે તેથી શરતનું પાલન થાય, તેથી કોટિકોણ ત્રિકોણ બનશે. ત્રેવીસમું જેનો એક સભ્ય 5 હોય તેવી બે જુદી જુદી પાયથાગોરિયન ત્રિપુટી લખો જેનો જવાબ છે અહીં 3, 4, 5 એક ત્રિપુટી જેને આપણે પાયથાગોરસ પ્રમાણે કરીએ તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 5 નો વર્ગ એટલે 9 ને 16 25 થાય છે. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે એટલે આ ત્રિપુટી પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. એવી જ રીતના બીજી ત્રિપુટી 5, 12 અને 13 છે. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ એટલે 144 ને 13 નો વર્ગ એટલે 169. આમ અહીંયા પણ પાયથાગોરિયન ત્રિપુટી છે. ચોવીસને 216 ને એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બને. આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો અહીંયા આપણે 216 માટેની ગણતરી દર્શાવેલી છે. 216 ને 2 વડે ભાગીએ, ત્યારબાદ 3 વડે ભાગીએ ત્યારે તેના આપણને અવયવ મળે છે, અહીંયા દર્શાવેલા છે. હવે અહીંયા જોશો કે 2 ની 2 વખત છે એટલે 2 નો વર્ગ લખ્યો છે. 1, 2 વખત છે એ અહીંયા સિંગલ એક જ રહે છે. તેવી જ રીતના 3 2 વખત છે તો 3 નો વર્ગ અને 3 ના 3 એટલે અહીંયા જોડી થયા વગરના 2 અને 3 એટલે 2 ગુણ્યા 3 એટલે ટોટલ 2 ગુણ્યા 3 એટલે 6 થશે. આમ હવે આપણે જો સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી હોય તો આ જે છે એ સંખ્યા વડે ભાગાકાર કરીએ એટલે 36 મળશે. 36 નું વર્ગમૂળ કાઢો એટલે 6 મળે. આમ 6 વડે ભાગીએ ત્યારે સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. આપેલા સંખ્યાઓની ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો.
અહીંયા આપણે 27.04 છે, અહીંયા 5 વડે ભાગતા 5 ગુણ્યા 5 એટલે 25, અહીંયા 2 વધે છે, અહીંયા ઉપર 5 મૂક્યા એટલે અહીંયા નીચે પણ 5 મૂકવા પડે. હવે આપણે જોઈશું કે 27 માંથી 25 એટલે 0, 2 ઉપરથી 0, 4 ઉતર્યા, 5 ને 5 10, 10 અને પછી અહીંયા 2 વડે ભાગ ચલાવવો છે એટલે 2 અહીંયા મૂકે છે તો 2 દુ 4. તેવી જ રીતના 204 અહીંયા આવે છે એટલે આમ જવાબ છે 5.2 મળે છે. તેવી જ રીતના બીજો દાખલો જોઈએ તો અહીંયા 1 વડે ભાગ ચલાવતો 1 1 1 માંથી 1 જાય તો 0, અહીંયા 1 ને 1 2 થાય અને 2 એમાં ઉમેરીએ તો 22 ગુણ્યા 2 એટલે 44. આમ ભાગાકારની રીતે જવાબ 1.2 મળે છે. જેના વિકર્ણની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તેવા ચોરસની બાજુનું માપ શોધો. અહીંયા વિકર્ણની લંબાઈ તમને આપેલી છે 10 સેન્ટીમીટર. પાયથાગોરસના પ્રમેય મુજબ AC ની 2 ઘાત વત્તા AB ની 2 ઘાત વત્તા BC ની 2 ઘાત. એટલે આપણે અહીંયા આગળ નિયમ જોઈ ગયા કે કોઈ પણ મોટી બાજુ છે તેનો વર્ગ જે બીજી બે બાજુના વર્ગના સરવાળા જેટલો થશે. અહીંયા આપણી પાસે બીજી બાજુની લંબાઈ નથી એટલે તેના બરાબર અહીંયા x લીધેલ છે. હવે 2x ની 2 ઘાત બરાબર 100, તો x ની 2 ઘાત બરાબર 50. તો x એટલે વર્ગમૂળમાં 50 એટલે 25 ગુણ્યા 2 એના ભાગ પડેલા છે. આમ x બરાબર 5 વર્ગમૂળમાં 2 મળે છે. આમ બંને બાજુના માપ 5√2 થશે. દાખલો 27. એક સભાખંડ 2704 બેઠકની ક્ષમતા ધરાવે છે. જો દરેક કારમાં બેઠકની સંખ્યા તથા સભાખંડમાં કુલ હારની સંખ્યા સમાન હોય તો દરેક કારમાં બેઠકની સંખ્યા શોધો. જેમાં આપણે અહીંયા અવિભાજ્ય અવયવની રીતે જોઈશું તો અહીંયા 2704 ના 2 વડે અને 13 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 2704 માટેના ભાગ આપેલા છે. જે મુજબ જોઈએ તો 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 13 ની 2 ઘાત એમ મળે છે. જેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ 52 આવે છે. આમ 2704 માટે હારની સંખ્યા 52 મળે છે. દાખલો 28મો. 3 ની 2 ઘાત ની 2 ઘાત ની 2 ઘાત કરતા પરિણામનો એકમનો અંક કયો હશે? તો જેનો જવાબ છે 1. 29મો. 256 નું વર્ગમૂળના વર્ગમૂળનું વર્ગમૂળ કેટલું મળે? તો કે 256 ના વર્ગમૂળનું વર્ગમૂળ તમને 2 મળે છે. દાખલો 30મો. નીચેનામાંથી કોનું પરિણામ 81 ના મળે? જેનો જવાબ છે ડી. 3 ની 2 ઘાત એટલે 9 અને 9 ની 3 ઘાત, તેનું આપણે 81 મળતું નથી. એકત્રીસમું. નીચેનામાંથી કોનું પરિણામ 1/3 મળે છે? જેનો જવાબ છે સી. 1/9. 32મું. 25 ના વર્ગમૂળના વર્ગમૂળનો અંક વર્ગ કેટલો થાય? જેનો જવાબ છે 625. અહીંયા 25 નું વર્ગમૂળ એટલે 5, એનો વર્ગ એટલે પાછું 25, એનો વર્ગ એટલે 625 મળશે. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું 196 નીચેનામાંથી ખાલી જગ્યાનો વર્ગ છે. જેનો જવાબ છે સી. 14. બીજું, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં? જેનો જવાબ છે 198. ત્રીજું, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 25 નું સ્થાન દર્શાવતો મૂળાક્ષર કયો છે? જેનો જવાબ છે સી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં ચોથું, જેના કર્ણનું માપ 17 સેન્ટીમીટર હોય તેવા કોટિકોણ ત્રિકોણની બાજુઓના માપ
8 અને 15 મળે છે. પાંચમું, વર્ગમૂળમાં 1.96 આપેલું હોય ત્યારે તેનો જવાબ 1.4 મળે છે. પ્રશ્ન 3, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. જેમાં છઠ્ઠું છે, અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી નીચેનામાંથી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ છે તે નક્કી કરો. જેમાં એ 484, જેમાં આપણે અહીંયા જોઈશું કે પહેલા 2 વડે ને પછી 11 વડે ભાગ ચાલે છે. તો 2 2 વખત આવે છે એટલે 2 નો વર્ગ, 11 2 વખત આવે છે એટલે 11 નો વર્ગ, આમ 2 ગુણ્યા 11 એટલે 22, એટલે તેનું 484 નું વર્ગમૂળ 22 મળે છે, એટલે પૂર્ણ વર્ગ છે. જેમાં બી 11,250 નો 2 વડે ભાગ ચલાવીએ, પછી 3 વડે ભાગ ચલાવીએ ને 5 વડે ભાગ ચલાવીએ. તેમાં જોઈશું કે ભાગ ચલાવતા આપણને 2 છે એ એક જ વખત મળે છે, બાકી બધાના વર્ગ મળે છે. આમ 2 એક જ વખત મળે છે, જેની જોડી બનતી નથી, એટલે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીંયા સી 841, જેનો 841 નો 29 વડે ભાગ ચલાવતા 29 2 વખત મળે છે, એટલે 29 નો વર્ગ થશે, એટલે આમ 29 નો વર્ગ 841 મળે, એટલે સંખ્યા પૂર્ણ વર્ગ છે. ડી 729, જેમાં આપણે 3 વડે ભાગ ચલાવીએ ત્યારબાદ તેનો વર્ગમૂળની રીતે જોઈએ તો તેમાં બધાના વર્ગ મળે છે, એટલે સંખ્યા પૂર્ણ વર્ગ છે. સાતમું, વિભાજનના નિયમનો ઉપયોગ કરી વર્ગ મેળવો. જેનો જવાબ પહેલા એ 101, અહીંયા આપણે 101ના ભાગ પાડવાના છે, એટલે 100 + 1 એનો વર્ગ, પછી બધાની ઉપર વર્ગની નિશાની, વર્ગમૂળની નિશાની સૂત્ર મુજબ મૂકતા 100 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 100 ગુણ્યા 1 વત્તા 1 નો વર્ગ. તો અહીંયા આપણે 10,000 વત્તા 200 વત્તા 1 એટલે 10,201, એટલે 101 નો વર્ગ 10,201 થશે. બી 72, 70 વત્તા 2 નો વર્ગ, તો અહીંયા 70 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 70 ગુણ્યા 2 અને 2 નો વર્ગ, તો અહીંયા આપણે જવાબ 5,184 મળે છે. આઠમું, અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરી વર્ગમૂળ શોધો. અહીંયા જોશો કે એમાં 11,025, 11,025 નો આપણે 3 વડે 5 વડે અને 7 વડે ભાગ ચલાવ્યો છે. ત્યારબાદ તેને આપણે જોડી 2 વખત છે એટલે આપણે 3 નો વર્ગ, 5 2 વખત છે એટલે 5 નો વર્ગ ને 7 2 વખત છે એટલે 7 નો વર્ગ. ત્યારબાદ તેનો ગુણાકાર કરીએ તો 105 મળે છે. આમ 11,025 નું વર્ગમૂળ 105 થશે. બી 4,761, જેનો 3 વડે ને 23 વડે ભાગ ચલાવીએ ત્યારબાદ 3 ગુણ્યા 23 કરીએ તો 69 69, 4,761 નું વર્ગમૂળ 69 થશે. નવમું, શું 176 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? જો ના, તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે જરૂરી નાનામાં નાનો ગુણિત શોધો. અહીં આપણે 2 વડે ભાગ ચલાવીએ અને પછી 11 વડે ભાગ ચાલે છે, તો 2 છે એ 2 વખત એટલે 2 નો વર્ગ, અહીંયા પણ 2 2 વખત છે એટલે 2 નો વર્ગ, અહીંયા 11 એકલા છે તેથી આપણે 11 ને હજી ઉમેરવા પડે તો 11 2 વખત થાય, એટલે આપણે 11 વડે એનો ગુણોત્તર લઈશું. 11 વડે ગુણીએ ત્યારે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બનશે. દાખલો 10મો, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. જેમાં 1,369 છે તેનો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો પહેલા 3 વડે ભાગ ચલાવીએ તો 3 તેરી 9, 13 માંથી 9 જાય તો 4 વધે,
અહીંયા 3 વડે ભાગ ચલાવ્યો છે એટલે નીચે પણ 3 મૂકીએ તો 3 ને 3 6. ત્યારબાદ આપણે 7 વડે ભાગ ચલાવીએ છીએ. 7 વડે ભાગ ચલાવીએ તો 67 ગુણ્યા 7 એટલે 269 થશે. એટલે 469 છે તેનો આપણે ભાગ ચલાવીએ તો 0 0 થશે. આમ 1369 ને 37 વડે તેનું વર્ગમૂળ શોધી શકીએ. બી 5625 અહીંયા 7 વડે ભાગ ચલાવ્યો તો 7 ગુણ્યા 7 એટલે 49. 56 માંથી 49 જાય એટલે 7 વધે છે. 7 ને 7 14. ત્યારબાદ આપણે 5 એમાં ઉમેર્યા છે. ત્યારબાદ 145 ગુણ્યા 5 એટલે 725 મળે છે. એટલે એમાં 725 માંથી 725 બાદ થાય તો 0 મળે છે. આમ 5625 નું વર્ગમૂળ 75 મળે છે. તો મિત્રો અહીંયા આપણી સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 માં ધોરણ 6, 7, 8ના ગણિત વિજ્ઞાનને લગતા તમામ પ્રકરણની સ્વાધ્યાયન પોથી અને તમામ સ્વાધ્યાયના પાઠની સમજૂતી આપવામાં આવેલી છે. તેની સાથે સાથે NMMS, PSC અને જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના પણ પેપર સોલ્યુશન અહીંયા આપવામાં આવેલા છે. તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.